नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। बनासकांठा जिले में कांकेर के तालुक की किसान उर्वरक की दुकान पर उर्वरक के लिए किसानों की भीड़ उमड़ पड़ी। कांकरेज क्षेत्र में खाद की कमी के बावजूद खाद की आपूर्ति नहीं हो रही है। मीडिया में खबर आई कि कांकेर में किसान फर्टिलाइजर वाले किसान को खाद नहीं दी गई। किसान ने एग्रो सेंटर पर स्टॉक होने के बावजूद नैनो यूरिया की एक बोतल के साथ 2 कट्टे देने का आरोप लगाया। किसानों का आरोप है कि सुबह 6 बजे आधार कार्ड जमा करने के बावजूद खाद नहीं दी जा रही है। कांकेर के तालुका में कैट स्टॉप जैसी सहकारी समितियां होने के बावजूद व्यवसाय किसानों की ओर उन्मुख क्यों नहीं है। हालांकि सहकारिता मंत्री इस बात की जांच करेंगे कि क्या सहकारी नियमों का पालन हितोन्मुख तरीके से किया जा रहा है। कृषि केंद्र के मालिक दुनिया के रोपण समय के दौरान उर्वरक एकत्र कर रहे हैं। किसानों ने स्वयं अपना रिटर्न जमा किया है। कांकेराज तालुका का प्रशासनिक तंत्र ऐसे प्रबंधकों की जांच करेगा। खातर ये મળતું નથી। ખાતર લેવા જઈએ તો એમ કીધું કે તમારે 2 ડબલ જ જોઈએ ને કે ખાતરની ઢીલી હારી જોઈએ તો અમે લઈને શું કરીએ એમ। એટલે અમે 6 વાગ્યાના સવારે લાઈનમાં ઊભા હતા, અમને ખાતર મળતું નથી। ભલાભાઈ વાઘાભાઈ ગામ શિવોરીમાં એગ્રોની દુકાનો ખૂબ આવેલી છે, પણ એમાં જે કિસાન એગ્રોવાળો ભાઈ એના પાસે બહુ મોટા પાયે જથ્થો પડ્યો છે, પણ જે ખેડૂત લેવા જાય એને એમ કહે છે કે 2 થેલી યુરિયા ને એની હોય એક બોટલ કુલ 750 રૂપિયા છે, તોય પૂરતા પ્રમાણમાં એ હાલતો નથી ખાતર। ખેડૂતને જોવે ને એટલું નથી હાલતો કે હવે આ ખાતર અહીંયા લોકોને શું કરવાનું છે, હું એને 2 નંબરમાં વેચવાનું છે કે કઈ રીતે વેચવાનું છે એ હવે કોઈ ખેડૂત કોઈ જોવાનો નહીં। અત્યારે હાલ ખેડૂત ગમે એટલા ધક્કા ખાય તો એ આમ તો એના પાસે 10 દાડાથી ખાતર તો આવેલું પડ્યું છે, પણ અમે 10 દાડાથી પૂછવા હતા એટલે મને એમ કીધું કે ભાઈ બોટલ આવે એટલે તમને હાલ બોટલ આવે અમે લેવા જાય એટલે અમને 750 રૂપિયા કીધા અને એક બોટલ હારી હાલ। હવે અમારે બોટલની શું કરવાની કહો? લાઈનમાં ઊભા હતા, ખાતર મળતું નથી। હવે આધાર કાર્ડ આવ્યા છે, હવે કદાચ એક બધું ઢીલીઓ હાલે તો બરાબર છે, ને પાછા ખરી એમાં તો શું નવીની વાત છે, ખેડૂતોને ખાતર મળતું નથી। ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज के साथ।